બીજી વખત જો આ કે પાછું ખૂટી રહ્યું છે. બાકી જો મિત્રો તમને બતાવું કે અત્યારે હું બ્લોગ બનાવતો હતો સામે જે છોકરીઓ બેઠી નહીં આપણા દાંત કાઢે છે અને કંઈ વાંધો નહીં, દાંત કાઢતો હોય તો ભલે કાઢતા. બાકી તમારા ઉપર વિશ્વાસ છે કે તમે બધા સપોર્ટ કરશો. એક અમારા બાથરૂમમાં આવીને તરત ગરી ગયો હે. હેલો ફેમિલી, કેમ છો તમે બધા? તો સ્વાગત છે ફરી વખત આપણે ન્યૂ બ્લોગમાં. ને જો આજે આપણે છે બીજ અને આપણે જવાનું છે એક રામદેવ પીરના મંદિરે. અત્યારે આવી ગયો મારા ફ્રેન્ડ ઘરે. જો એક તો સામે તૈયાર થાય છે ને એક અહીંયા તૈયાર થાય છે. આને તો ન થવાનું પણ આને લઈ જવાનું આપણે. એ ફેસ વોશથી અત્યારે મોઢું ધોવે છે અને અત્યારે એને તૈયાર કરવા અહીંયા ઘરે આવ્યો હું. એ તૈયાર થઈ જાય પછી આપણે જવાનું અહીંથી ઘરે ને ઘરેથી નીકળવાનું 4 જણાને આપણે. અને એ બે હજી ત્યાં તૈયાર થાય પછી નીકળવાનું છે. ભાઈ કે અત્યારે તો અહીંયા આવતો રહ્યો હતો. જે આ મોઢું લૂખે ને મોઢું ધોવે છે ને આ જ્યાં તૈયાર થાય એને હજી કપડાં બદલાવાના જવાનું તો કામે, પણ કામે નથી ગયો. એને રજા રખાવીને આજ લઈ જવાનું આપણે હારે. આપણે બીજ ભરવાનું ચાલુ કરવાનું છે આજથી. તો અને તમે બધા સર ને સપોર્ટ. બીજો આ તૈયાર થઈ રહ્યો છે, ખાલી લુગડા એક બદલાવાના. એ લુગડા બદલાય એટલે પછી નીકળવી અને હજી જવાનું ઘરે. તો બનારે જોઈએ ઘરે જઈને મળું તમને. ત્યાં હજી બે આપણે બીજા લેવાના છે અને એક આ એક હું. બરાબર, જવાનું તો અમારે બેન જ, પણ આપણા 4 જણા તૈયાર થયા એટલે આપણે 4 જણા જવાનું છે. આ ભાઈને આપણે લઈ જઈશું આવતી બીજે પછી. ને અત્યારે આનાની લઈ જઈએ. બાકી ચાલો તમને ઘરે જઈને જ મળું અને બે બીજાને દેખાડું. તો ત્યાં સુધી બનાવી રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા હતા, ડાયરેક્ટ પેટ્રોલ પંપ ભેગા થઈ ગયા. અને જો એક અહીંયા છે, એક અહીંયા બે બાઇકમાં પેટ્રોલ નખાવે. અને આપણે પેટ્રોલ પંપે અત્યારે ભેગા થઈ ગયા હતા, ઘરેથી નીકળી ગયા હતા. અત્યારે પહોંચ્યા છીએ. હવે અહીંથી પેટ્રોલ નખાવીને સીધું નીકળવાનું છે. તમને દીકરીએ જે શક્તિધામ બતાવીશ. અત્યારે પેટ્રોલ પહેલાં નખાવી દઈએ, કેમ કે આમાં પછી પોગી એવું રાખવું પડે, એમને આમ ન હાલે. ને જો અત્યારે પેટ્રોલ પુરાવે છે. જોઈએ બાકી ચાલો તમને આગળ જઈને મળીએ બિના રેજો બ્લોગમાં. અને હજી દીકરીએ શક્તિધામે જઈને તમને મળીએ. જો આવડા પુરાયેલા પેટ નીકળવી અહીંથી. મિત્રો જો ઊભા રહી ગયા દુકાને માવા લેવા. માવા લઈ લીધા છે, બાકી ખાવા હોય તો કહી જ લેવા. બાકી ચાલો અહીંથી નીકળી હાલે થઈ રસ્તામાં પહોંચાય. અને જો અમારે આ જણને હોન્ડા આગળ દીધું છે અત્યારે. પછી જ્યાં પહોંચ્યા રાયણે પછી થોડુંક સેટું છે. બાકી બે ભાઈ આવા તો માવા લેવા ઊભા રહ્યા હતા, માવા લઈ લીધા અને હવે પાછા નીકળ્યા. હજી બેને રહેજો, હજી આગળ જઈને તમને મળીએ. મિત્રો જો આપણે સરા પહોંચી ગયા અહીંયા ઊભા રહી ગયા અહીંયા હોટલે. અને અત્યારે ઊભા છીએ અને થોડુંક ચા નાસ્તો કરી લઈએ ને પાણી પી લઈએ ને પછી નીકળવી. બાકી જો આ બેઠો એ ઊભો છે અને એક અમારા બાથરૂમમાં આવીને તરત ગરી ગયો છે. બાકી અહીં પહોંચી ગયા હતા અને અહીંથી જવાનું દીકરીયાથી આપણે રામસાપીરના મંદિરે. તો બને રહેજો જે બ્લોગમાં, આગળ જઈને તમને મળીએ. તો આપણે પહોંચી ગયા રામસાપીરના મંદિરે અને આ 3 અહીંયા ઊભા છે. બાકી રામસાપીરે કંઈક આવવું છે બહાર ને અંદર જો સામે મંદિરે હજી બને રહ્યો. હાલો અંદર જઈને તમને બતાવું. એટલે મિત્રો જો પહોંચી ગયા રામાપીરના મંદિરે અને આ છે રામાપીરનું મંદિર. બાકી તમને હજી બધું બતાવી દઉં. જો અમે ભણેલું છે, આપણે પણ પહોંચી ગયા હતા અને હજી અંદર તમને દર્શન પણ કરાવી દઉં. બાકી બધું બતાવી દઉં. ચાલો અંદર જઈને તમને દર્શન કરાવી દઉં. જો અંદર કંઈક આવું છે ને આ આપણા રામસાપીરનું મંદિર આવું છે. દર્શન કરી લેજો બધા. બાકી ચાલો દર્શન અમે કરી લઈએ પછી તમને મળીએ, બરાબર? બાકી મિત્રો તમે દર્શન કરી લીધા હોય તો હજી તમને બહાર બધું બતાવી દઈશ. જો અહીંયા ઘોડો છે, એક અહીંયા છે, બાજુમાં અહીંયા છે. બાકી કંઈક આવું મંદિર છે. ને તમારે પણ અહીંયા ફરવા આવવું હોય તો હળવદથી 3 થી 4 કિલોમીટર જ દૂર છે. બાકી જો અહીંયા આપણા ભોલેનાથ બેઠા છે ને નંદી મહારાજ અહીંયા બહાર જ છે. ને હળવદથી 3 થી 4 કિલોમીટર દૂર છે. તો જે કોઈને અહીંયા ફરવા આવવું હોય તો આવજો. બહુ મસ્ત જગ્યા છે, ફરવા લાયક પણ છે અને તમને રામસાપીરના દર્શન પણ થઈ જશે અહીંયા. બાકી જો અત્યારે અમે તો આવતા રહ્યા હતા, આજે બીજ હતી એટલે આપણે બીજ ભરવાનું ચાલુ કર્યું એટલે ને આ 3 ને લઈને આવ્યો હતો. બાકી ચાલો હજી બહાર જઈને તમને બધું બતાવું બનાવી દો બ્લોગમાં. અને બ્લોગ સારો લાગે તો શેર જરૂરથી કરી નાખજો અને આઈડીને સબસ્ક્રાઈબ ફોલો જરૂરથી કરી નાખજો. મળીએ તમને આગળ. હાલો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા અને જવાનું ઓલા ભોંયરામાં. અને એમાં પણ તમને બતાવી દઈ. હા એ ન પહેરવા આમાં પહેરી ને એને બૂટ એ પહેરવા પડે યાર. એક બાકી આવું મંદિર છે ને આપણે ત્યાં ભોંયરામાં આવે તો છે ને
ભેરવ દાદાનું ભોંયરું હે. બાકી કંઈક આ જગ્યા તમે જોઈ જ લીધી કેવી છે મસ્ત. તમારે ફરવા હોય તો આવજો. બાકી બધી બાજુ અને અહીંયા આપણે જે ફોટા પાડવાનું બાકી છે. બાકી જો આ ભોંયરું હવે જઈએ અંદર. આપણે ભોંયરામાં ગરી ગયા છે, એન્ટર થઈ ગયા છે ને એક જ અહીંયા છે ને આવા બધી ફટકાયું જ છે. ભોંયરામાં આમ બહુ લાંબુ નથી પણ નાનું એવડું હે. આપણે તો એકવાર આવી ગયેલા અહીંયા પણ ત્યારે એ સમયે આપણે બ્લોગ નહોતા બનાવતા, ત્યારે બનાવવાનું ચાલુ છે. કંઈક આવું ભોંયરું છે. ચલો બને હવે દેખાડવા લાયક જગ્યાએ છે તો તમને બતાવીશ, બરાબર. બાકી જો મિત્રો અત્યારે અંદર અહીં હિંગળાજમાંનું મૂર્તિ છે. અહીંયા અત્યારે અંદર હિંગળાજમાં બેઠા છે. અહીંયા પડખે જો ભોલેનાથના અવતાર પરશુરામ છે અને આ હિંગળાજમાં બેઠા છે. અને અમે ત્રણેય હજી હાલ જ જઈએ અંદર અને અહીંથી ચડવાનું ઉપર. તો હાલો હજી ઉપર જઈએ અને હજી કંઈક બતાવવા લાયક જગ્યા હોય તો હજી તમને બતાવો. હાલો અંદર છે બનાવી જો બ્લોગ તમને બધું બતાવી જો. અહીંયા કણે આપણા શેષનાગ બેઠા છે અને પડખે ચાઉનમાં આપણે એમના પણ દર્શન કરી લેજો તમે. અહીંયા વાસુકી દાદા ચાઉનમાં, તો અહીંયા કણે તમે દર્શન કરી લેજો. અમે પણ કરી લઈએ અને હજી બનાવી બ્લોગમાં અહીંથી તમને બધું બતાવીશ. મિત્રો લાસ્ટ અને છેલ્લું મંદિર આપણે બાબા સીતારામનું, તો એ પણ જોઈ લેજો ને દર્શન કરી લેજો. બાકી હવે નીકળ્યું બહાર જઈને તમને બીજું બધું બતાવીએ. બાકી બાબા સીતારામના દર્શન કરી લેજો જો અમારે દેખ કરે તો. એટલે હાલો તમને બહાર જઈને બીજું બધું બતાવું. જો મિત્રો આવું બધું હતું અહીંયા, તમને બતાવી દીધું. અને બ્લોગ સારો લાગે તો આઈડીને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો જો ફેસબુકમાં જોતા હોય તો. બાકી વિડીયોને શેર જરૂરથી કરી નાખજો. અને આ કંઈક મંદિર છે, તમારે ફરવા આવવું હોય તો આવી શકો તમે. બાકી અમે તો આવ્યા હતા 4 લોકો અને અત્યારે હવે પાછા અહીંથી દર્શન કરીને નીકળવી ઘરે. અને વચ્ચે જે શક્તિમાનું ધામ આવશે તો ત્યાં પણ આપણે તમને બતાવી દઈશું, દર્શન કરાવી દઈશું. બાકી હજી બન્યા રહેજો. જો શક્તિમાએ તમને જઈએ એટલે બતાવી દઈએ. પછી આપણે ઘરે જઈને બ્લોગનો એન્ડ થવાનો છે તો હજી બન્યા રહેજો. વચ્ચે રસ્તામાં ઘણી બધી મજા આવશે. જો આ બે બેઠા છે અને આ મંદિર અમે દર્શન કરી લીધા, તમે પણ કરી લીજો. બાકી મળીએ ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાકી જો મિત્રો તમને બતાવું કે અત્યારે હું બ્લોગ બનાવતો હતો, સામે જે છોકરીઓ બેઠી નહીં આપણા દાંત કાઢે છે. અને કંઈ વાંધો નહીં, દાંત કાઢતો હોય તો ભલે કાઢતા. બાકી તમારા ઉપર વિશ્વાસ છે કે તમે બધા સપોર્ટ કરશો મને. અને આ જો હજી રખડે છે. આ જો એ ધંધો દી કરે આ રહ્યા ને એ બહુ ઓળે છે. અને બાકી મંદિર તો તમને બતાવી દીધું ને, જ્યાં રખડવી જ છે. ઘરે નથી નીકળ્યા, નીકળવાનું બાકી છે જે. હા નવરી ઠોકી ના છે બધા, બીજું કાંઈ નથી. જો આ બધી કંઈક આવું જ છે અને મસ્ત ફરવા લાયક જગ્યાએ જો તમારે આવવું હોય તો આવતા રહેજો. હળવદથી 3 થી 4 કિલોમીટર જ છે અમદાવાદ વાળા હાઈવે ઉપર. બાકી આ બાજુ તો કંઈ નથી. પણ હવે નીકળી જઈએ. હાલો અમે તમને શક્તિમાના ધામ જઈને તમને હે ને શક્તિમાના દર્શન કરાવી લઉં તો બને રહેજો બ્લોગમાં લઈ જઈએ. મિત્રો જો નીકળ્યા હતા ને વરતા દીકરીઓ વચ્ચે અમારા કુળદેવી આવે છે તો ત્યાં પણ આપણે હારે દર્શન કરતા જઈશું. ને તમને પણ બતાવી દઉં અમારો કંઈક મઠ છે. અમારે મઠ કે એટલે કુળદેવી જો અમારા આ છે. તમે પણ દર્શન કરી લેજો હારે હારે મહાકાળીના. અને અત્યારે માટે પહોંચી ગયું, હું પણ દર્શન કરી લઉં. અને આજે હવે તમને લઈ જાઉં શક્તિધામે, બરાબર. એ આ દીઘડિયામાં જ છે એટલે અહીંયા દર્શન કરીને પછી ત્યાં જવાનું તો બન્યા રહેજો બ્લોગમાં. અને હું પણ દર્શન કરી લઉં હવે. મિત્રો જો આપણે શક્તિધામ પહોંચી ગયા ને બધા દર્શન કરવા ન થાય અમે બેઠા તો એકમાં અહીંયા જાયલો છે એને એક આવે ને એક બહી ગયો હે. બાકી આપણે દર્શન કરવા પહોંચી ગયા અને આ કંઈક આવું શક્તિધામ મંદિર અત્યારે પહોંચી ગયા હતા. અહીંયા પણ દર્શન કરી લઈએ. અહીંયા દર્શન કરીને પછી આપણે નીકળવાનું ઘરે. તો તમે પણ દર્શન કરી લો, અમે પણ કરી લઈએ પછી નીકળવી ઘરે. જો આ શક્તિમાનું મંદિર છે. બાકી ચાલો દર્શન કરી લેજો ને હું પણ દર્શન કરી લઉં પછી સીધા તમને મળીએ ઘરે જઈને. અને બરાબર ત્યાં સુધી બનાવી રહેજો ને આ મંદિર જોઈ લો કંઈક આવું છે. બાકી આ છેલ્લું ધામ છે આપણું, અહીંથી સીધું ડાયરેક્ટ ઘરે જ જવાનું હોય, બીજું ક્યાંય નથી જવાનું. તો દર્શન કરી લો. બાકી મળીએ આગળ જઈને. હાલો ઘરે પહોંચી ગયા અત્યારે. અને હવે બે હજી વાય છે હીડાઈને પેટ્રોલ હાલતા ખૂટી રહ્યું. એક વખત તો દેવાઈ ગયા હતા અમે, બીજી વખત જો આ કે હજી કે પાછું ખૂટી રહ્યું છે. અને હવે પાછું લેવા જવાનું થાય છે એવું લાગે મને. હજી હમણાં નખાઈને આવ્યો, 2 વખત નખાયું, ટોટલ 250 રૂપિયાનું પેટ્રોલ નખાયું છે. અને અમારું જઈને આવતું રહ્યું આજો. અને હીડાઈને જાય નથી ને આનો ફોન આવ્યો કે હજી કે પેટ્રોલ ખૂટી રહ્યું છે. બાકી આ જો એક મિત્ર હાલીને જાય અહીંયા કણે.
અને બાકી હાલો તમને મળીએ ન્યૂ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. આજનો બ્લોગ કરી પૂરો.